કે આજની આપણી જે વાર્તા હતી તેમાંથી તમે શું શીખ મેળવી છે? બાળકો, આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે ક્યારે પણ આળસુ ના બનવું જોઈએ. આપણે ખૂબ જ મહેનત કરવી જોઈએ, ખૂબ જ મહેનતુ બનવું જોઈએ. આપણે હંમેશા લોકોની મદદ કરવી જોઈએ, જેટલી બની શકે તેટલી મદદ કરવી જોઈએ. આપણે લોકોની જેટલી મદદ કરીશું તેટલી જ વધુ ઈશ્વર આપણને મદદ કરશે. અને મારા વહાલા બાળકો, આ પાઠ આપણે જીવનમાં હંમેશા યાદ રાખવાનો છે. અને આ બાળકો, આ પાઠ તમારા જીવનમાં ખૂબ જ અમલ કરજો, તમને ખૂબ જ કામ લાગશે અને તમારા માટે હંમેશા તે સારું જ નીવડશે. તો ચાલો બાળકો, હવે હું જાઉં છું. આવતી વખતે ફરીથી એક સરસ મજાની રમૂજી વાર્તા લઈને આવીશ. ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખજો, સરસ મજાનું ખાજો પીજો, ભણવામાં પણ ધ્યાન રાખજો અને માતા પિતાની આજ્ઞાનું પાલન કરજો. બાય બાય.